માઉન્ટ આબુમાં કાતિલ ઠંડીનો પ્રકોપ. માઉન્ટ આબુમાં -5 ડિગ્રી. મિની કાશ્મીર બની હિલ સ્ટેશન. રાજસ્થાનના હિલ સ્ટેશનમાં માઉન્ટ આબુમાં તાપમાન હાડથી થજવીતી ઠંડીનો પ્રકોપના કારણે -5 ડિગ્રી પર પહોંચી ગયું છે. બરફ વરસી રહેલા પુલો અને ખુલ્લા ભાગો અને વાહનો પર સફેદ બરફની ચાદર છવાઈ છે. વહેલી સવારથી વાહન ચાલકો અને પર્યટકો ઠંડીમાં ઠૂઠવાતા જોવા મળ્યા છે. ગાઢ ધુમ્મસના કારણે માર્ગ પર મુસાફરી વધુ મુશ્કેલ બની ગઈ છે. હવામાન વિભાગે માઉન્ટ આબુમાં આગામી 3-4 દિવસ સુધી તાપમાન માઇનસમાં રહેવાની આગાહી કરી છે. પવનના સુસવાટા સાથે ઠંડીનો પ્રકોપ યથાવત રહેશે. જેમાંની વિસ્તારોમાં ધુમ્મસ વધશે અને તાપમાનમાં અચાનક ઘટાડાના કારણે સ્થાનિકો અને પર્યટકો ગરમ કપડાં પહેરી જાની ચુસ્કી લઈ ઠંડીમાંથી બચવાના પ્રયત્નોમાં છે. હોટલ રિસોર્ટમાં રૂમ હીટર અને તાપણાની માંગ ઝડપથી વધી રહી છે. પર્યટકો માઉન્ટ આબુ પહોંચતા જ મિની કાશ્મીર જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. બરફની સફેદ ચાદર અને ઠંડા પવનના સુસવાટા અને ગાઢ ધુમ્મસ સાથે પ્રવાસીઓ મનોરમ્ય દ્રશ્યોનો આનંદ લઈ રહ્યા છે. સ્થાનિક માર્ગદર્શન મુજબ હાડ થજવતી ઠંડી વચ્ચે સાવચેત રહેવું અનિવાર્ય છે. ખાસ કરીને બહારના પ્રવાસી અને વાહન ચાલકો માટે માઉન્ટ આબુમાં હિમવર્ષા અને માઇનસ તાપમાનનું આ મિલન હિલ સ્ટેશનની શિયાળાની પરાકાષ્ઠા તરફ જઈ રહ્યું છે. જે કે સિંહ ગુજરાતી સાથે ભરત ઠક્કર, ડીસા. નખી લેક આવ્યા છીએ, સારું એવું લાગી રહ્યું છે. સવારે બધી ગાડીઓ પર રોડ ઉપર બધે બરફ જામેલો લાગતો હતો. બસ સારું લાગી રહ્યું છે. ઠંડી ખૂબ છે. ઓકે, માઉન્ટ આબુમાં ઠંડીનો માહોલ કેવો છે? માઉન્ટ આબુમાં ઠંડીનો માહોલ 0 ડિગ્રી તાપમાને પારો ગગડી રહ્યો છે. અમે બધા લોકો ગાંધીનગરથી અહીંયા ફરવા આવ્યા છે મિત્રો સાથે અને ખૂબ જ મજા માણી રહ્યા છીએ. અત્યારે અમે પોલો ગ્રાઉન્ડ તેમજ અત્યારે આપને દેખાઈ રહ્યું છે તે પ્રમાણે નખી લેક આવ્યા છીએ. અહીંયા પણ બરફ ખૂબ જ સારા એવા પ્રમાણમાં જામી ગયેલ છે. અમારી ગાડી જે છે એના ઉપર પણ બરફ જામી ગયેલ હતો, જે ગાડી સવારમાં ચાલુ પણ થઈ રહી નથી. ઠંડી એટલી જોરદાર છે કે જાણે હિમાચલ પ્રદેશમાં ફરી રહ્યા હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે અને જેના લીધે સહેલાણીઓ પણ ખૂબ જ સારા એવા પ્રમાણમાં અહીંયા આપણને જોવા મળે છે. અમે અમારા મિત્રો સાથે અહીંયા ખૂબ જ આનંદ માણ્યો. તેમજ ઠંડીમાં અમે ચા તેમજ તાપણાનો પણ સહારો લીધો અને ખૂબ જ આનંદદાયક જગ્યા છે. આપણને ફરવા માટે અહીંયા અત્યંત પધારવું જોઈએ, જે આપણા ગુજરાતથી નજીક છે અને ખૂબ જ સારી એવી આહલાદક જગ્યા છે, જ્યાં કુદરતનો આપણને સાક્ષાત અનુભવ થાય છે. જે કહી શકીએ આપણે એ પ્રમાણે અહીંયા ખૂબ જ સારા એવા પ્રમાણમાં વાતાવરણ પણ આપણને સારું એવું જોવા મળી રહ્યું છે. શું નામ? મારું નામ છે ગોસ્વામી બ્રિજેશ દિનેશ.